આનંદમ પરમ સુખદમ કેવલમ મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ. સચ્ચિદાનંદ ભગવાન. ધ્યાનની પ્રક્રિયા વિશેના હમણાં પ્રવચનો આપણે ચાલુ છે. ધ્યાનને સમજવાનું છે. ધ્યાન છે તે કોઈ ક્રિયાનો વિષય નથી, કાંઈ પણ કરવાનું આવતું નથી. જેટલી ભ્રાંતિઓ છે તે બધી છોડી અને પોતાના સ્વ સ્વરૂપમાં નિત્ય સ્થિતિ. જો આપણે કાંઈ પણ જોવાની હિંમત પ્રાપ્ત કરી લઈએ તો સમજો કે ધ્યાનનો પ્રારંભ થઈ ગયો. અંદર ઘણું બધું ચાલુ થાય છે જોવાનું. જ્યારે મન અંતર્મુક્ત થાય છે ત્યારે ચિત્તની અવસ્થાઓ કેટલી બધી બદલાય છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ બહારના વિષયોમાં હોય છે, સંસારમાં હોય છે, જગતના ભાવોમાં હોય છે, ત્યારે બધાને એક રૂપનો અનુભવ થાય છે. બધાને જે અનુભવો જગતના થાય છે એવા અનેક પ્રકારના અનુભવો દરેકને થાય છે. બહિર્વૃત્તિ હોય તો, બહિર્મુખી વૃત્તિ હોય તો. હવે અંતર્મુખી વૃત્તિ જે છે એમાં અદ્વૈતનો અનુભવ કરવાનો છે. હવે દ્વૈત અને અદ્વૈતની મુખ્ય વ્યાખ્યા આપણે સમજી લઈએ તો એક બાજુ કપડું દેખાય છે, સામે તાળું પડ્યું છે, જોડે ખુરશી છે, તો બે પ્રકારનું જોવું એનું નામ દ્વૈત નથી. પણ પોતાને બે પ્રકારના માનવા, પોતે નોખો છે અને આત્મા નોખો છે, એને કહેવાય દ્વૈત. જગતની પ્રતીતિઓ, જગતના અનેક પ્રકારના અનુભવો, જગતના અનેક પ્રકારના ઇન્દ્રિયો સાથેના મિલનના જે કઈ અનુભવો છે તે દરેકના અલગ 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 હોઈ શકે. દેશ કાળને આધારિત અને પોતાના સત્વગુણ, રજોગુણ અને તમોગુણના આધારે દરેકના નોખા નોખા વિષયો હોઈ શકે, નોખા નોખા અનુભવો હોઈ શકે. પણ એ દ્વૈત નથી. દ્વૈત તો હું ધ્યાન કરનારો છું અને હું કોકનું ધ્યાન કરું છું, આ દ્વૈત છે. જયારે જીવ બ્રહ્મની એકતા થઈ જાય છે એટલે અદ્વૈત, અને જીવ અને બ્રહ્મ નોખો રહે છે ત્યારે દ્વૈત. તો દ્વૈતે આપણું દૂર થાય તો ધ્યાન સાથે સાથે ભ્રાંતિઓનું નિવારણ હોય તો જ યથાર્થ ધ્યાન થાય. અત્યારે મોટા ભાગના ધ્યાનના પ્રયોગો ચાલે છે તો ચિત્તની એકાગ્રતા કરવા માટે, મનને એકાગ્રતા કરવા માટે, શરીરને ચોખ્ખું કરવા માટે પ્રાણની પ્રક્રિયાઓ કરે, સૂક્ષ્મ જીવ ખાવાનું રાખે, 2 દિવસના ઉપવાસ હોય અને અંદર ચિત્તની વૃત્તિઓ શાંત રહે છે, એને ધ્યાન માને છે બધા. પણ ભ્રાંતિઓ તો એની એ રહે છે. મુખ્ય વાત છે મન એકાગ્ર થાય ભલે ના થાય, ચિત્ત બહિર્મુખ રહે કે ભલે અંતર્મુખ રહે, પણ ભ્રાંતિઓનું નિવારણ, સંશયોનું છેદી અને પોતાના સ્વ સ્વરૂપને પોતાને ઓળખવાનું છે. પછી નિત્ય ધ્યાન રહે. બહિર્મુખતા જે છે વૃત્તિની, એ ચિત્તની વૃત્તિઓ જયારે અંતર્મુખ થાય છે ત્યારે પ્રકાશના, નાદના, ગગન વિહારના, પાતાળ લોકના દર્શનના કઈક અનુભવો થાય છે. દરેક અનુભવો નોખા નોખા છે. અને એ બહિર્મુખી વૃત્તિનું પરિણામ છે અલગ અલગ અનુભવો.
વૃત્તિ એ જેટલી બદલાય છે એટલા અનુભવો બદલાય છે. બધાને નિંદ્રા આવે છે તો નિંદ્રાનો અનુભવ બધાનો એક ટાઈપનો છે. બધાને નોખી નોખી પ્રકારની નિંદ્રા નથી આવતી. બધાને પ્રસન્નતા આવે છે તો પ્રસન્નતાનો અનુભવ બધાનો એક પ્રકારનો છે. ક્રોધ થાય છે તો ક્રોધનો અનુભવ બધાનો એક પ્રકારનો છે કે ક્રોધી મગજ એટલે કયા એની અંદર ફેરફારો થયા રાસાયણિક કે અંદર થયું એ ચેક કરો. દુઃખ છે એનો અનુભવ એક જ પ્રકારનો છે, પણ દુઃખ આવવાની પદ્ધતિઓ નોખી નોખી છે, એની વૃત્તિઓના આધારે છે. દ્વૈત ત્રણ અવસ્થાઓ જે છે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ એક જ પ્રકારની છે બધા માટે, પણ ત્રણ અવસ્થાઓનું જીવન બધાનું નોખું નોખું વૃત્તિને આધારિત હોય છે. એટલે ધ્યાનમાં ઘણી વખત આપણે કહીએ છીએ કે દેખો દેખો દેખો, દેખને વાલે કો દેખો. હા, મુખ્ય પોઈન્ટ છે ત્યાં લક્ષ કરવાનું છે. જે દેખાતો નથી અને જેના દ્વારા બધું દેખાય છે, ઇન્દ્રિયોને અનુભવાય છે, તે મારું સ્વરૂપ છે. હવે અહીંયા ભ્રાંતિઓ શું થઈ છે? મનના અધ્યાસથી, અજ્ઞાન દ્વારા અધ્યારોપ કર્યો છે નામ ઉપર, રૂપ ઉપર, ગુણ ઉપર. હું કાળો, હું ધોળો, હું જન્મું, હું મરું, હું ભૂખ્યો, હું દુઃખી. આવા આરોપો હું ઉપર થાય છે. તે આરોપો કલ્પિત હું ઉપર છે. બે પ્રકારનો જુઠ્ઠો હું બની ગયો, એ હું ની સંશયો છેદી ભ્રાંતિઓ ભાગી અને યથાર્થ મારું ચેતન સ્વરૂપ કે જેના દ્વારા બધી ઇન્દ્રિયો ચેતન બને છે. એટલે ધ્યાનમાં જો જે નથી દેખાતું તે જોવાનું છે. આજ સુધી ખ્યાલમાં કોઈ આવ્યો નથી તે આપવો જોઈએ આપણને ચેતન. મેરે અપને સિવા કુછ નહીં. ભલે સારું હોય, જો ખરાબ ખ્યાલ હોય તો એને અનુભવીએ છીએ અને મને આવ્યો છે એમ કહીએ છીએ, પણ ધ્યાન છે તે ખરાબ માં લાગે, ધ્યાન છે તે સારામાં લાગે, પણ ધ્યાન છે એ યથાર્થ થાય એનો ઉપાય શોધવાનો છે. ધ્યાન મન અને તન, શરીર. મન વગર, તન વગર, તનમાં મન તો રહેતું નથી. મતલબ કે શરીરમાં મન તો હતું જ, પણ ચાલ્યું ગયું એવું લાગે છે. યથાર્થ ધ્યાનની આપણી સ્થિરતા હોય છે ત્યારે આપણને એ અનુભવ થાય છે કે હું ચેતન છું, અવિનાશી છું અને મન મારી અંદર છે. વૃત્તિઓ મારી અંદર ઉભી થાય છે. જગત મારા અંદર મને જણાય છે. ઉત્પન્ન થતું, બાદ થતું, નાશ થતું, બંધ થતું બધું પોતાનામાં જણાય છે. મય સકલમ જાતમ. પણ જયારે હું શરીર બની રહેલો છું, ભ્રાંતિઓ છે અને ધ્યાન કરું છું તો હું મનમાં છું એવું આપણને ખ્યાલ આવે છે. 5.5 ફૂટનો છું, સીમિત છું અને હું મનની અંદર રહેલો છું. હું ચેતન મનમાં નથી રહેલો, મન બધું ચેતનમાં રહેલું છે. જયારે ધ્યાનમાં બેસીએ ત્યારે મનને બધેથી સંકેલી લઈએ અને સંકેલાય નહીં તો પછી પોતાની સજગતા જે છે, પોતાના યથાર્થ સ્વરૂપને જાણી સચ્ચિદાનંદ રૂપ હે મેરા, એ સ્વરૂપમાં આપણે સ્થિતિ કરીએ છીએ ત્યાં બધું હેરાઈ જાય છે આખું જગત.
તો બધું ખરી પડે છે. કાંઈ હટાવવું પડતું નથી, કાંઈ ઉપર એકાગ્ર કરવું પડતું નથી. મનને, શરીરને, પ્રાણને સ્વસ્વરૂપમાં પોતાની જાગૃતિ થઈ જાય. પણ એ કામ અઘરું છે. એટલે ધ્યાનની ભૂમિકામાં પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન અને કાયમી યોગ પોતાના સ્વસ્વરૂપનો રહે, ચેતન તરીકેનો. જેમ પ્લાસ્ટર આપણે કરીએ છીએ નવું નવું, તો 2 દિવસ સુકાય છે, પછી 5 દિવસ પાણી પાય છે, પછી 6 મહિના સુધી સતત પાકું થાય છે, પાકું. અને પછી તાંબાની જેમ ખખડતું પ્લાસ્ટર મજબૂત થઈ જાય છે. તો ધ્યાનની સ્થિતિ, ધ્યાનનું બેકગ્રાઉન્ડ જે છે તે ચિત્ત વૃત્તિઓ જે છે એ શરીરના ભાવમાં નહીં, સીમિત ચિત્તની વૃત્તિઓ નહીં બનતા આકાશ જેવી વ્યાપક બની જાય. અને હું ચેતન છું, બાકી મને જેટલું બધું જણાય છે તે મારા દ્વારા જણાય છે અને બધું જડ છે, પણ મારા કારણે ચેતન બનેલું લાગે છે. પોતાનામાં સ્વ સ્વરૂપની ચેતનમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ થાય, રોજ ધ્યાન થાય, રોજ સંશયોનું નિવારણ થાય, રોજ કલાકનું ધ્યાન થાય. ધીરે 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 2 મહિને 4 મહિને, એમાં જો રોજ 5-6 કલાકનું ધ્યાન થાય તો અઠવાડિયાની અંદર જે પાકું પ્લાસ્ટરનું તળિયું થઈ ગયું એવી રીતની ચિત્તની વૃત્તિઓની સ્થિરતા અડોળ થઈ જાય છે, પાકી. કાંઈ પણ લકીરીઓ એની અંદર છાપ પાડતી નથી, પૂર્ણ ફકીરી હોય છે કે જેમાં કોઈ વૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. બ્રહ્માકાર વૃત્તિ પોતાની, અને દિવસ દરમિયાન જ્યાં જાઓ, જ્યાં જે કામ કરો, જે અનુભવ કરો, પણ અસંગી જ રહેવાય એવી ધ્યાનની પ્રબળ સ્થિતિ થાય છે, મજબૂત. અને કોઈ પણ વિષયમાં નિયમ છે કે જે વિષયની અંદર વધારે પ્રેક્ટિસ થાય છે તો એમાં અડોળતા પ્રાપ્ત થાય છે. ડ્રાઇવિંગ શરૂઆતમાં કરીએ છીએ તો બીક લાગે છે, હાથ ધ્રુજે છે, પણ પછી તો તાળી પાડતા પાડતા ડ્રાઇવિંગ કરીએ છીએ. પહાડીઓ ઉપર પણ મસ્તીથી ચાલુ હોય છે, વગર ભયથી. તો ચિત્તની વૃત્તિ ઉપર ચેતનનું ડ્રાઇવિંગ એવું અદભુત થાય કે બધા કાર્યક્રમો જેમ ટેલિવિઝનમાં ચાલતા હોય એવી રીતે આપણા મનની અંદર બધા કાર્યક્રમો ચાલતા હોય. પણ સહજ ભૂમિકા હોય છે ને એ વખતે ચેતન છું, અસંગી છું, એટલે કોઈ પણ જાતનું દુઃખ કે સુખ પકડાતું નથી. ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલે છે. ધ્યાન છે તે અડધો કલાક બેસી અને ધ્યાન નથી કહેવાતું. જાગ્રત અવસ્થામાં જ્યારથી જાગ્યા ત્યાંથી નિંદ્રા આવે છે ત્યાં સુધીના જે અનુભવો છે તે વ્યાપક તરીકેના, અસંગી તરીકેના, નિર્ભય તરીકેના જે રહે છે એ પરમ ધ્યાનની સ્થિતિ છે. પણ એ સ્થિતિ લાવવા માટે રોજ અંતઃકરણને એકાગ્ર કરી અને રોજ બેસવું પડે. રોજ ભ્રાંતિનું નિવારણ સાથે બેસવું પડે. એકાગ્રતા થોપીને લાયેલી એકાગ્રતા ટકતી નથી. ત્યાં સુધી મન એકાગ્ર રહે. પણ સ્વસ્વરૂપની સ્થિતિ છે, ભ્રાંતિઓનું નિવારણ થાય તો કાયમ માટે મન ડખો કરતું નથી. કાયમ માટે નિત્ય ધ્યાન, નિત્ય યોગ લાગી જાય છે. જ્યારે એકાંતમાં બેસીએ છીએ ધ્યાનમાં, ત્યારે પ્રાણ દ્વારા નાડીઓનું શુદ્ધિકરણ કરી, પ્રાણને એકદમ સહજ બનાવી, ધીમો બનાવી, બિલકુલ સૂક્ષ્મ બનાવી અને ફેફસાની અંદર પ્રાણને પૂરક રાખીએ, ભરી રાખીએ. જરૂર પડે એટલે થોડો છોડીએ, થોડો લઈએ. તો મન નો નિરોધ થઈ જાય છે. ત્યાં એક ચેતનની દિવાલ બની જાય છે, ચિત્તની વ્યાપક દિવાલ, કે જ્યાં નાના પ્રકારની વૃત્તિઓ કોઈ અસર કરતી નથી. ક્યાંય મનને હટાવવાનું નથી. મન છે તે ચિત્ત એક ચેતન રૂપે પોતાના આત્માના સ્વરૂપ જેવું થઈ જાય છે. શરૂઆતના ધ્યાનમાં એક ખ્યાલ રાખવાનો છે કે મનને બધી બાજુથી હટાવવું પડે. વારંવાર જાય તો અંદર મનના આંદોલનો પોતાની અંદર જોવાની ટેવ પાડવી જોઈએ કે હું સાક્ષી છું.
મન ક્યાંક જાય છે તો નફરત થાય છે કે ધ્યાન નથી લાગતું. અરે મનને જુઓ, ધ્યાન લગાડવું જ નથી. મન તમારી અંદર છે, આટલું જ કરવાનું છે. જયારે હું મન ની અંદર આવી જાઉં છું ત્યારે ધ્યાનને પડતું મેળવીએ છીએ, થાકીએ છીએ, શરીરનો ભાવ આવે છે. તો મનને શરૂઆતમાં જેમ ડ્રાઇવિંગ શીખવું હોય તો જોડે ડ્રાઈવર જુએ, મનને હટાવવાનું છે. પછી આપણે ક્યાં જવાનું છે? મનને એક બાજુ હટાવી અને તમે દર્શન કરો શરીરનું, તો શરીરનું દર્શન પણ મન વગર થતું નથી. તો જયારે આપણે નિંદ્રામાંથી જાગીએ છીએ તો પહેલા દેહમાં આવીએ છીએ, મન દ્વારા આવીએ છીએ. આંખો બંધ હોય તો આપણે દેહમાં આવી જઈએ છીએ અને દેહની અંદર આવ્યા પછી કલ્પનામાં પ્રવેશ કરીએ છીએ. કલ્પનામાં પ્રવેશ કર્યા પછી હિસાબો ચાલુ થઈ જાય છે લગાવવાના. રોજના વેપારો ચાલુ થઈ જાય છે, સારા નબળાના ભાવો. સત્વગુણનો પ્રભાવ હોય. રાત્રે નિંદ્રામાં આરામ મળ્યો હોય પણ હું અને મારું એ ચોટે છે. આંખ ખુલ્યા પછી કલ્પનાઓ અને ઝલકનાઓમાં સંશયોની નિવૃત્તિ ના થયેલી હોય એટલે પ્રસન્નતા આપણી ચાલી જાય છે અને દુઃખ, કંટાળો આવું બધું ચાલુ થઈ જાય છે. જેવી જેની ભૂમિકા હોય છે, જેમાં રજુગુણ હોય છે, કોઈને તમોગુણ હોય છે, કોઈ લવરિયા હોય છે તો એના પ્રેમી પ્રેમિકાની ભૂમિમાં વિચારવાનું ચાલુ થઈ જાય છે. કોઈ લોભી હોય છે તો સતત પૈસા બીજા પાસેથી કેવી રીતે ઘટાડવું પડાવવું એ ચિંતન ચાલુ થાય છે. પણ જ્ઞાન એટલે સતત ભગવાનનું ચિંતન રહે અને બાકી બધું રહે ખરી પણ ન્યુટ્રલમાં રહે. ન્યુટ્રલમાં જોઈ પણ જગતના વ્યવહારો છે એ થવાના જ છે. જગતમાં ઉતરવું જ પડશે, ક્યાંક જવું જ પડશે, ક્યાંક કોઈની સાથે વાત કરવી પડશે, કોઈની સાથે બેસવું પણ પડશે. સહજ રીતે પણ ઈશ્વરનું ચિંતન સતત હશે તો એક ભૂમિકા આવશે કે હું કાયમ અસંગી છું. હું કોઈ દિવસ ખાતોય નથી, હું કોઈ દિવસ ચાલતોય નથી, હું કોઈ દિવસ બોલતોય નથી, હું કોઈ દિવસ જોતોય નથી. બધું ગુણા ગુણેશુ વર્તન્તે. જેટલી 1 કલાક 2 કલાક બેસીએ અને સ્થિરતા પ્રાણની અને મનની આવે છે તો એક સામર્થ્ય વધે છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે. એમાં એક ભાવ વધારે દ્રઢ થાય છે કે હું દેહ નથી. એકાગ્રતાના કારણે દ્રઢ નિશ્ચય ઉપર અવાય છે. જે કઈ નિશ્ચય કરવો હોય, વ્યસન છોડવાનો, ખોટી આદત છોડવાનો, તો જેટલું ધ્યાન સતત લાગે છે એટલી ક્ષમતા વધે છે વ્યસન છોડવાની, કુટેવો છોડવાની, દેહનો ભાવ છોડવાની. આ ભૂમિકા મજબૂત બને છે કારણ કે બોધનાત્મક સામર્થ્ય મળે છે. ભગવાનનું ચિંતન ધીરે ધીરે ચાલુ થઈ જાય તો દુનિયાદારીનું ચિંતન પણ જોડે ચાલુ હોય છે, પણ મુખ્ય લક્ષ્ય પોતાનું અસંગી રહેવાનું હોય છે. મુખ્ય લક્ષ્ય એવું હોય છે કે હું કદી એ દુઃખ ના આવે મને. મુખ્ય લક્ષ્ય એવું હોય છે કે મારા શરીરને ક્યાંય તકલીફ ના થાય. તો બધા પાછળનું કારણ એમાં મુખ્ય પરમ લક્ષ્ય જયારે પરમ જ્ઞાન થઈ જાય ત્યારે હું ચેતન આત્મા છું. સાથે સાથે એક એવો ભાવ રહે છે કે मैं कुछ नहीं हूं, ये मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, भोगता नहीं, मैं तो अविनाशी चेतन आत्मा हूं और मेरे अपने सिवा सब जड़ माया है. જો શરીરની અંદર આપણે દાખલ થઈએ છીએ તો કરોડનો દુખાવો, પેટનો દુખાવો, ભૂખનો ભાર, શરીરને ભાર, જીવન ભારે લાગે, આ બધી ચાલુ થઈ જશે. પણ શરીરનું અનુસંધાન છોડી અને જે કઈ સચ્ચિદાનંદ છે કે જ્યાં ઇન્દ્રિયો નથી, શરીર નથી, એવી સ્થિતિ દ્રઢ થાય છે ત્યારે મન અમન બની જાય છે અને દુનિયા બધી બાદ થઈ જાય છે પોતાના માટે.
અને જ્યાં આ નથી થતું ત્યાં સુધી શરીરને આપણે છોડી દઈએ છીએ. ધીરે 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 મનને પણ છોડી દેવાનું છે, છૂટું કરવાનું છે. દેહ અને મન બંનેનો અવિનાભાવ સંબંધ છે. દેહ ચાલે છે, મન વગર નથી ચાલતું. અને મન છે એ દેહ વગર કાંઈ કરી શકતું નથી. આ શરીરનું ભાન એમાં પણ મનને થાય છે. જીવન ભારે લાગે છે એ પણ મનને થાય છે. માથું દુખવા લાગે છે એ મનના કારણે. તકલીફ છે કે આનંદ છે, સુખ છે કે દુઃખ છે, માન છે કે અપમાન છે. આ બધી જે વૃત્તિઓ છે એ સમજમાં આવે છે, પણ આપણે દેહમાં આવીએ છીએ એટલે વધારે સમજાય છે અને એમાં દેહનો ભાવ દ્રઢ થતો જાય છે. જેમ આપણે ઘરમાં હોઈએ અને ઘરમાં બાળક રોઈ રહેલું હોય તો દેખાય, પછી એના ગંદા કપડા પડ્યા હોય તોય જોઈએ આપણે. પણ જો બજારમાં આપણે હોઈએ અને બાળક રોતું હોય તો કેવી રીતે દેખાશે? બજારમાં હોઈએ તો ઘરમાં જે કાંઈ છે, ગંદા કપડા છે કે વ્યક્તિઓ છે, આપણે બજારમાં હોઈએ તો કેવી રીતે જોશું? ઠીક એવી રીતે આપણે શરીરમાં આવીએ છીએ તો શરીરની સમસ્યાઓ સ્પષ્ટ થવા લાગે છે. એટલા માટે જો આપણે ધ્યાનમાં શરીરની સાથે અથવા શરીર વગરની કલ્પનાઓમાં છીએ તો બહુ સારું પરિણામ આવે છે. ધ્યાનમાં બેસીએ છીએ તો કરોડ ટકતા રાખીએ, પગને જોઈએ બરોબર છે, તકલીફ નથી આપતા. ગરદનને ગ્રીવા જે ગરદન છે એને બગલાની ડોકની જેમ એકદમ ભોરની ડોકની જેમ સીધી, કરોડરજ્જુ સીધી, ભૂખ સીધી હોય તો વૃત્તિ સીધી, પરિણામ પણ સીધું આવે છે. બેઠા હોઈએ ત્યારે આપણે આંખની જોઈએ, બંધ છે તો ખ્યાલ આવે, ચાલુ છે તો ખ્યાલ આવે. કાનોના અવાજને જોઈએ, માથામાં દર્દ દુખાવો છે કે નહીં, ધ્યાનમાં સત્વગુણનો પ્રભાવ છે કે રજોગુણનો છે, આનંદ આવે છે કે ઠીક છે. આ બધા અનુભવ કરીએ ધ્યાનમાં બેઠા પછી. પોતાના ચેતનની અવસ્થાઓ સૂક્ષ્મ જે છે આભા એ ફેલાઈ રહેલી છે, પ્રસન્નતા ફેલાઈ રહેલી છે કે ફક્ત એની રાહ જોઈને બેઠા છીએ ઉર્જાઓની? ધ્યાનમાં બેસીએ એટલે દુનિયાની કોઈ કલ્પના ના કરીએ, ભગવાનની એ નથી કરવાની, મુક્તિની એ નથી કરવાની, અંદર બહાર બધી કલ્પનાઓ બધી ખોઈ દેવાની છે. શરૂઆતમાં આપણે આપણા શરીરમાં જાગીએ, શરીર પછી એના સિવાય ક્યાંય જવું નથી. શરીરની અંદર કરોડરજ્જુ સીધી છે, ગરદન સીધી છે, ગરદન આમ ઝુકાઈ જાય છે, નિંદ્રા આવે છે કે આ બધું આપણે ક્ષણનો એનો ખ્યાલ કરીએ. પછી ઝુકાયેલી ગરદનમાં એમાં દુખાવો થાય છે તો એને સીધી કરી. આ બધું ખ્યાલ ફક્ત શરીરમાં રાખીએ. આપણી ગરદનમાં દુઃખ છે તો કોઈને આપણે પૂછવાનું નથી આવતું, સીધી કરી લઈએ છીએ તો અનુભવ થાય છે. સીધી કરીને બેસીએ એટલે પણ ખબર નહીં શું થાય છે કે આપણી બેસીએ છીએ ત્યારે ગરદન પાછળના ભાગમાં જતી રહે છે અથવા આગળ આવી નમી જાય છે. તો ખ્યાલમાં આવે છે તો સીધી થઈ જાય છે. જવા દો પાછળ જાય તો આવવા દો આગળ આવે તો. જો આપણને એ વખતે લાગે છે કે હમણાં પડી જવાશે, કઈક ગડબડી થઈ જશે, તો લાગે છે એ મનને લાગે છે, થવા દો જે થાય. પડી જશે ગરદન તો એનું એક કામ એમાં થઈ જશે સીધી કરવાનું
ક્યાં મરી જવાનું છે? શરીર જેમ છે એમ એને રહેવા દેવાનું. આપણે એનાથી કોઈ મતલબ નથી. આપણે ચૂપચાપ બેઠવાનું છે. બધા જ પ્રકારની વૃત્તિઓ જોતા 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 બધા ખ્યાલો મારાથી થાય છે. હું ચેતન છું, બીજું કોઈ ચેતન નથી. મતલબ એ થયો કે ઈચ્છા વગરના આપણે થઈ જઈએ. કઈ મેળવવાનો લોભ નથી રહેતો. કોઈ ગુમાયું છે તેનો ક્રોધ નથી આવતો, શોક નથી થતો. ચાહ મીટે તો ચિંતા મીટે. ચિંતા રહિત અને ઈચ્છા રહિત માણસ હોય તો એની લકીરી જુઓ તો પ્રસન્નતા હોય, મસ્ત આનંદમાં જીવન હોય છે. જેની ઈચ્છાઓ ઘણી હોય છે એને ચિંતાઓ ઘણી હોય છે. પોતે વેરી અને મૂકે બધા પ્રકારનું અને શરીરનો ભાવ બંધન માથે પકડે છે. એમાં સંસારની ઈચ્છા તો બધાએ છોડી જ દેવાની છે કે આ સંસારમાં વળગતી આગ છે. એમાં જેને આંગળી નાખી બધા દાજે જ છે, પણ એમાંથી ભાગવાનું નથી. પોતે ચેતનમાં સ્થિતિ કરવાની છે. એ સંસાર જલતી આગ છે, એ આગ સે મત ભાગ રે. પોતાનામાં સ્થિતિ કરીને હો જા અજર, હો જા અમર. બાદશાહિયત તો તે છે કે જેને કાંઈ જોઈતું નથી. ધ્યાનમાં એક મસ્તીનો અનુભવ કરવાનો છે, બાદશાહિયતનો. મારા સિવાય બીજું કોઈ બાદશાહ નથી. ધ્યાનમાં એક જીવવાનું છે. ધ્યાનના ટાઈમે એવું જીવવાનું છે, એક દિન ભી જી મગર મુક્તુ તાજ બનકર જી, અમર ગુણગાન બનકર જી, અટલ વિશ્વાસ બનકર જી, तुम मत गुलाम बनकर जी, स्वयं भगवान बनकर जी. स्वामी राम પોતાને બાદશાહ રામ કહેતા હતા. બાદશાહ રામ, મેરે अपने सिवाय कोई बादशाह नहीं है. હા, આ ચેતન તરીકેની ખુમારી છે. જીવડા બની ગયા, સુખી દુઃખી થઈએ છીએ, એ બધું બે ધ્યાન છે. ધ્યાનમાં 2 કલાક બેસો, 4 કલાક બેસો, બધા વિષયો ચાલુ હોય, મનના કામ મન કરતું હોય, શરીરનો દુખાવો સુખ આ બધું ચાલુ હોય, પણ પોતે બધું જોનારો હોય, સાક્ષી હોય. મારી અંદર બધું ચાલે છે, હું એની અંદર મનની અંદર નથી. આવો ભાવ અને રોજ બેસવાની આદતથી જેમ પાકો ડામરનો રોડ જે છે ને એ ડોલાયા વગર વાહનને ચલાવે, એમ સવારમાં ઉઠ્યાથી માંડીને ઊંઘીએ ત્યાં સુધી નિત્ય સ્થિરતા, નિત્ય ચેતનતા, નિત્ય અસંગતા આ ધ્યાનનું પરિણામ છે. ચા મીટે ચિંતા મીટે તો ઈચ્છા કોણ કરે છે? શરીર કરે છે? ના. ઈચ્છા કોણ કરે છે? આત્મા કરે છે? ના. ચિંતા કોણ કરે છે? શરીર? ના. આત્મા કરે છે ચિંતા? ના. ડખો બધો મનનો છે. આ મનને, આ માંકડાને બેસાડવાનું છે. જો સારું સારું ખાવાની ઈચ્છા થાય છે તો લુલીમાં કોઈ ઈચ્છા થાય છે, જીભમાં ઈચ્છા થાય છે કે મનની થાય છે? સ્વાદની ઈચ્છા લુલીને નથી થતી. લુલીની અંદર મન આવી જાય છે અને એને હડકવા જાગે છે કે આ ખીરના વાટકા 5 પીવા છે, મજા આવે છે. શરીર પણ કઈ ઈચ્છા નથી કરતું, મન પણ કઈ ઈચ્છા નથી કરતું, પણ માયાનો એવો ખેલ છે. સંસાર ચાલુ થઈ જાય છે, ઈચ્છાઓ ચાલુ થઈ જાય છે, બેભાન થઈએ છીએ વાસ્તવમાં, વિષયોમાં, અને દેહમાં આવીને પાછા બેસી જઈએ છીએ. ગમે એટલા બહાર ખેંચીને કાઢીએ પણ ફરી ફરીને માયાના પ્રભાવથી ખેંચાઈ જઈએ છીએ. હું દેહ છું, મને દુઃખ છે, હું અહીંયા છું, મારે ત્યાં જવું છે. શરીર તરફથી તો કોઈ માગ છે જ નહીં, આત્મા તરીકેની કોઈ માગ નથી. પણ રોજ મનને વિચલિત ન થવા દેવું હોય, સંસારથી માયાથી મુક્ત રાખવું હોય તો નિત્ય ધ્યાન, યથાર્થ ધ્યાન, ભ્રાંતિ રહિતનું ધ્યાન.
પ્રાંતિઓ એમને રહે છે ને 15 વર્ષ સુધી એકાગ્ર કરવામાં લાગ્યા છીએ, પછી કહીએ છીએ કે ધ્યાન લાગતું નથી. શરીરમાં કચરો ચાલુ હોય, ભરેલો ને ભરેલો હોય, રોજ ઉપવાસ કરીએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે. શરીરની અંદરથી કચરો કાઢીએ પછી ઉપવાસ કરીએ તો હેતુ છે. શરીરમાં કચરો પડ્યો છે બહારથી ઉપવાસ કરીએ, ભારે સારું નાખીએ. દેહમાં આવીને ના બેસી જઈએ, મન દ્વારા પોતે ભ્રાંતિમાં પાછા ન પડીએ એટલા માટે નિત્ય ધ્યાન, નિત્ય ભ્રાંતિઓનું નિવારણ, નિત્ય ચેતન, નિત્ય અસંગી છું, રોજ બેસવાનું. કરોડરજ્જુ એમ કોઈ દાડો કહેતી નથી કે મને સીધી કરો. એ કોઈ દિવસ કહેતી નથી કે મને વાંકી કરો. પગ પણ કહેતા નથી કે મને સીધા કરો કે અકળાટ થાય છે. કોઈ આપણું શરીર આપણને કહેતું નથી કે મને કોઈ પરેશાની છે, પણ મારું શરીરની અંદર જોઈન્ટ થવું એટલે ગડબડ ઉભી થાય છે અને મને સમસ્યાઓ ચાલુ થઈ ગઈ એવી ભ્રાંતિઓ પાછી. સામાન્ય સમસ્યા તો આ છે સંસારની, અને સંસારને છોડી અને દેહમાં આવીએ છીએ, ઘરમાં આવીએ છીએ તો ઘરમાં પણ કોઈની કોઈ પરેશાની રહેશે. ભ્રાંતિનું નિવારણ કર્યા પછી ઘરને છોડી અને હિમાલયમાં જઈએ તો ત્યાં કને નવો સંસાર ઉભો થઈ જાય. આનંદ લેવાનો છે, જ્યાં છીએ ત્યાંથી, જે સ્થિતિ છે ત્યાંથી આનંદ ચાલુ થઈ જાય. તો ભ્રાંતિઓના નિવારણથી આનંદ ચાલુ થાય, ભ્રાંતિની નિવારણથી ધ્યાન ચાલુ થાય. કોઈ સમસ્યા છે જ નહીં. આવો અનુભવ આપણને ક્યારે થશે? અદ્વૈત એટલે જીવ છે જ નહીં, આત્મા જ છું. જગતની વૃત્તિઓ નોખાની પ્રકારની છે, તે દ્વૈતો નથી, તે તો પ્રતીતિઓ છે ખાલી. દ્વૈત તો એ છે કે હું કાયમ આ બેઠો એ દેહ છું, મારે આત્માને પ્રાપ્ત કરવો છે, તે દ્વૈત. ગાંઠ છે કપડામાં છે અને ગાંઠમાં વ્યક્તિ ભાવ ઉભો થઈ જાય છે અને એવું લાગે છે કપડું છે હું એ છું. આ દ્વૈત. કપડાને બંધ થવું જોઈએ, મટવું પડે, ગાંઠને મટવું પડે, તો તે અદ્વૈત. કઈ સમસ્યા જ નથી આવતી એવી ભૂમિકા આવે છે, એવી ભૂમિકા આવે છે કે ધ્યાનમાં નિત્ય ધ્યાન દે, કોઈ બેસવાથી ધ્યાન નહીં કે ઊંઘવાથી ધ્યાન નહીં. નામ જપ કરવા માટે આપણે બેસીએ તો બેસાય, સારું છે, મનને એકાગ્ર કરાય, મનમાં રોજ પ્રસન્નતા ઉર્જાઓ ભરાય. એટલે રોજ વિદ્યાર્થી રહી અને રોજ સમસ્યાઓનો ઉકેલ મનનો કરીને યથાર્થ વાતને સમજી અને યથાર્થ ધ્યાન કરીએ તો મનને એકાગ્ર કરવું પડતું નથી, થઈ જ જાય છે. ગાડીને સીધી ચલાવવી પડતી નથી, સીધી જ ચાલે છે. કોઈ વૃત્તિઓમાં ભય હોતો નથી, છતાં ગાડી ચાલે છે અને ભય જેવું કઈ લાગતું નથી. કેમ કે ડ્રાઇવિંગ ની ટેવ પડી ગઈ, ડ્રાઇવિંગ ઉપર શ્રદ્ધા થઈ ગઈ, પોતાની શક્તિ ઉપર શ્રદ્ધા થઈ ગઈ કે હું ક્યાંય મને કાંઈ મારી ભૂલચૂક થશે નહીં, કરવા નહીં દઉં. તો જે કઈ પ્રિય લાગે એ આધાર લઈને સ્થિર કરીએ, પ્રાણને આધાર લઈએ, મૂર્તિનો આધાર લઈએ, સામૂહિકતાનો આધાર લઈએ, સારા ભજનોનો આધાર લઈએ, પણ સજગ થઈને બેસીએ, નિત્ય પોતાનામાં રહીએ, પોતાને દ્રઢ કરીએ. મારી અંદર બધું જગત છે, હું વ્યાપક છું, હું અવિનાશી છું, એવા ભાવને દ્રઢ કરીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.